ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણજી દ્વારકાધીશ મિત્રો. આજે આપણે ગીતો ઉપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 16 દેવી તથા આસુરી પ્રકૃતિના શ્લોક નંબર 9 વિશેની માહિતી પ્રાપ્ત કરીશું. એતામ દ્રષ્ટિમ અવષ્ટભ્ય નષ્ટ આત્મન અલ્પ બુદ્ધય પ્રબોધંતિ ઉગ્ર કર્માણ અક્ષાય જગત અહિતા. અર્થાત આવા નિષ્કર્ષોને અનુસરનારા આત્મજ્ઞાન ગુમાવી દીધેલા બુદ્ધિહીન આસુરી લોકો એવા અહિતકર તથા ભયાવહ કાર્યમાં પોરવાયેલા રહે છે કે જગતના વિનાશ માટે હોય છે. આસુરી લોકો એવા કાર્યમાં વ્યસ્ત રહે છે કે જગતને વિનાશ પ્રતિ દોરી જશે. ભગવાન અહીં કહે છે કે તેઓ ઓછી બુદ્ધિવાળા છે. ભૌતિકવાદી તેમને કે ઈશ્વર વિશે કોઈ કલ્પના હોતી નથી અને તેઓ એમ માની લે છે કે પોતે પ્રગતિ કરી રહ્યા છે, પરંતુ ભગવદ્ ગીતા પ્રમાણે તેઓ બુદ્ધિહીન તથા સમજણ વિનાના હોય છે. તેઓ આ જગતને વધારે ને વધારે ભોગવવાનો પ્રયત્ન કરતા હોય છે. તેથી ઇન્દ્રિય તૃપ્તિને અર્થે કોઈ નવું સંશોધન કરવામાં વ્યસ્ત રહે છે. આવી ભૌતિક શોધોને માનવ સભ્યતાનો વિકાસ ગણવામાં આવે છે, પરંતુ આનું પરિણામ એવું હોય છે કે લોકો વધુને વધુ હિંસક તથા ક્રૂર બને છે અને તેઓ પ્રાણીઓ પ્રત્યે તેમજ મનુષ્યો પ્રત્યે પણ નિર્દય બને છે. એકબીજા પ્રત્યે કેવું આચરણ રાખવું તેમનો ખ્યાલ કશો રહેતો નથી. મિત્ર, આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ. નવો શ્લોકના નવો વિડીયો માટે આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે. જય શ્રી કૃષ્ણજી દ્વારકાધીશ.